આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 32। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ, જે પતિવ્રતા સ્ત્રીઓ કહી તેમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એવા ભેદથી 3 પ્રકારની પતિવ્રતા સ્ત્રીઓ કહેલી છે। તેમાં કનિષ્ઠ પતિવ્રતા એટલે પૂર્વે કહેલા પતિવ્રતાના સર્વે ધર્મોનો આશ્રય કરી પતિની સેવા કરતા કરતા પતિ પાસેથી કામ સુખની ઈચ્છા રાખે, તેને કનિષ્ઠ પતિવ્રતા સ્ત્રી કહેલી છે। આ કનિષ્ઠ પતિવ્રતા જે રીતે પતિ પોતાને કામસુખ માટે ઈચ્છે એ પ્રકારનું શૃંગાર રસ મિશ્રિત હાવભાવ વાળું વર્તન કરે છે। આવી પતિવ્રતા સ્ત્રીઓ પર પુરુષના રૂપ અને ગુણો જોઈને તેમાં આકર્ષિત થતા મનને નિયમનમાં રાખવા માટે સમર્થ થઈ શકતી નથી, પરંતુ વાણી અને શરીરને નિયમનમાં રાખી શકે છે। હવે મધ્યમ પતિવ્રતા એટલે જે પતિવ્રતા સ્ત્રીઓ પ્રીતિપૂર્વક પતિની સેવા પરાયણ રહી પોતાના શરીરની પુષ્ટિ ઈચ્છ્યા વિના પૂર્વે કહેલા સર્વે પતિવ્રતાના ધર્મોનું સદાય પાલન કરે તેને મધ્યમ પતિવ્રતા કહેલી છે। આ મધ્યમ પતિવ્રતા સ્ત્રીઓ ધન, રૂપ, યૌવન અને વિદ્યા આદિ ગુણો પોતાના પતિ કરતા અન્ય પુરુષોમાં અધિક જુએ છતાં શરીર, વાણી અને મનથી ક્યારેય પણ ચલાયમાન ન થાય। તેમ છતાં દૈવયોગે ક્યારેક દેશ, કાળ, ક્રિયા અને સંગનું વિષમપણું પ્રાપ્ત થાય ત્યારે મનના સંકલ્પ માત્રથી તેનું મન ચલિત થઈ જાય, પરંતુ દેશ કાળાદિકનું વિષમપણું ન હોય ત્યારે તો અત્યંત ધીરજ ધારણ કરી મનથી કે સ્વપ્નમાં પણ ક્યારેય બીજા પુરુષનો સંકલ્પ કરે નહીં। આ મધ્યમ પતિવ્રતા સ્ત્રીઓ પોતાના પતિ પાસેથી કામ સુખને સ્વતઃ ક્યારેય ઈચ્છે નહીં, પરંતુ પતિએ આપેલા કામ સુખને પ્રસન્ન ચિત્તથી સ્વીકાર કરે છે। હે વિપ્ર, આ પ્રમાણે મધ્યમ પતિવ્રતા સ્ત્રીઓના લક્ષણો કહ્યા। હવે શુભ અને ઉત્તમ પ્રકારની પતિવ્રતા સ્ત્રીઓના લક્ષણો કહું છું। પૂર્વે કહેલા સર્વે ધર્મનું સંપૂર્ણપણે પાલન કરે એ ઉત્તમ પતિવ્રતા સ્ત્રી છે। ધન, રૂપ, યૌવન અને વિદ્યા આદિ ગુણો પોતાના પતિથી અધિક અન્ય પુરુષમાં જુએ છતાં શરીર, મન, વાણીથી ક્યારેય પણ ચલાયમાન થાય જ નહીં। દેશ કાળાદિકના વિપરીતપણામાં પણ ઉત્તમ પતિવ્રતા સ્ત્રીઓ પોતાના પતિ વિના અન્ય પુરુષનો મનથી પણ ક્યારેય સંકલ્પ કરે નહીં। ક્યારેક સનેપાત વગેરેનો રોગ થયો હોય અથવા અજાણતા માદક વસ્તુનું ભક્ષણ થઈ જાય છતાં ઉત્તમ પતિવ્રતા સ્ત્રીઓનું મન બીજા પુરુષમાં એટલે કે આ મારો પતિ છે એમ ભ્રાંત થાય નહીં ને પતિની સેવા કરે છતાં ઉત્તમ પતિવ્રતા સ્ત્રીઓ પોતાની રીતે કામસુખ ઈચ્છે નહીં, પરંતુ ક્યારેક પતિ પ્રસન્ન થઈ કામસુખ આપે છતાં તે મનથી પણ નિશ્ચયપૂર્વક ઈચ્છે નહીં। જો પતિ આગ્રહ કરીને કામસુખ આપે તો ઘણા લીંબુ ચૂસવાથી અંબાઈ ગયેલા દાંત વાળો પુરુષ શેકેલા ચણા પણ માંડ માંડ ચાવે તેમ અરુચિથી કામસુખનો પતિને પ્રસન્ન કરવા માટે ઉપભોગ કરે। ઉત્તમ પતિવ્રતા સ્ત્રી પોતાના શરીરને, અન્ય પુરુષ માત્રના શરીરને અને શરીર સંબંધી સુખને વૈરાગ્યથી અસત્ય જાણે છે અને એક ભગવાનના સુખને જ સત્ય જાણે છે। જો પતિ કામ સુખને અર્થે બીજી સ્ત્રી સાથે વિવાહ કરે તો બહુ જ પ્રસન્ન રહે અને પતિની પ્રેરણા થાય તો તે અન્ય પત્નીની પણ દાસી ભાવે સેવા કરે। આવી ઉત્તમ પ્રકારની પતિવ્રતા સ્ત્રી પૃથ્વી પર દુર્લભ છે। દેવતાઓ પણ આવી સ્ત્રીને દ્રષ્ટિ માંડીને સામે જોવા પણ સમર્થ થતા નથી। હે વિપ્ર,
જે કનિષ્ઠ પતિવ્રતા છે તે 7 જન્મે સ્વધર્મમાં નિષ્ઠાવાળી થઈ મધ્યમ પતિવ્રતા થાય છે, અને જે મધ્યમ પતિવ્રતા કહી તે પણ 7 જન્મે સ્વધર્મ નિષ્ઠ થઈ ઉત્તમ પતિવ્રતા થાય છે. હવે પતિનું મૃત્યુ થાય ત્યારે ત્રણેય પ્રકારની સ્ત્રીઓની શી ગતિ થાય તે કહું છું. તે ત્રણેય પ્રકારની પતિવ્રતાઓની મધ્યે ઉત્તમ પ્રકારની સ્ત્રીને પોતાના પતિના મૃત્યુ પહેલા જ આ દિવસે આ મુહૂર્તમાં મારા પતિનું મૃત્યુ થશે, આવું સ્વયં જ્ઞાન હોય છે. ઉત્તમ પતિવ્રતા પોતાના અને પતિના પૂર્વજન્મના 7 જન્મો કે તેથી વધુ જન્મોને જેમ છે તેમ યથાર્થ જાણી જાય છે. વૃદ્ધ પામેલા સત્ય અંગવાળી ઉત્તમ પતિવ્રતા સ્ત્રી પતિના મૃત્યુને દિવસે જ પતિ સાથે તાદાત્મ્ય ભાવ પામી દેહ ભાવના અનુસંધાન રહિત થઈ જાય છે, અને ચિતામાં પ્રવેશ કરે તે પહેલા જ તેનો જીવ શરીરથી બહાર નીકળી દેવલોકમાં સતીલોકને પામે છે. ત્યાર પછી જ અગ્નિ આ ઉત્તમ પતિવ્રતાના શરીરને ભસ્મ કરે છે. તેથી તેમને અગ્નિમાં બળવાની લેશમાત્ર પણ વ્યથા થતી નથી, અને તેમને આત્મઘાતનો પણ દોષ લાગતો નથી. મધ્યમ પતિવ્રતા સ્ત્રી પતિના મરણને દિવસે જ પોતાના અને પતિના પૂર્વભવના એક જન્મને જાણે છે, અને પતિની સાથે તાદાત્મ્ય ભાવ પામે છે. પછી આ મધ્યમ પતિવ્રતા સ્ત્રી શૂરવીરતા પ્રાપ્ત કરી જરા પણ વિકળ થયા વિના ચિતા પર અચળપણે બેસી પોતાના ધીરજતાના મહાગુણથી ચિતામાં દાહની વ્યથાને સહન કરે છે. અને કનિષ્ઠ પતિવ્રતા તો પોતાના પતિના કે પોતાના પૂર્વજન્મને જાણતી નથી, પરંતુ કેવળ લોકલાજથી ચિતામાં પ્રવેશ કરે છે. કામ દોષની વ્યાકુળતા અથવા વ્યભિચાર દોષમાં પ્રવૃત્ત થઈ જવાથી પિતા અને સસરાના વંશને લાંછન લાગશે એવા ભયથી અથવા વિધવા ના ધર્મો બહુ દુષ્કર છે એમ માનીને પોતાનું રક્ષણ કરનારા પોતાના પુત્રાદિકના અભાવને કારણે તે કનિષ્ઠ પતિવ્રતા ચિતામાં પ્રવેશ કરે છે. ધર્મચારિણી તે કનિષ્ઠ પતિવ્રતા સ્ત્રી વ્યાકુળ થઈને ચિતામાં પ્રવેશ કરે છે. આ ત્રણેય પ્રકારની સ્ત્રીઓ રુદ્રદેવની સાથે બિરાજતા સતી પાર્વતીના લોકને પામે છે. તે સતી લોકમાં ઉત્તમ પતિવ્રતા સ્ત્રીઓ પતિની સાથે ઉત્તમ સુખને ભોગવે છે. મધ્યમ પતિવ્રતા સ્ત્રીઓ મધ્યમ સુખ અને કનિષ્ઠ પતિવ્રતા સ્ત્રીઓ કનિષ્ઠ સુખને ભોગવે છે. પૂર્વે કહેલી ત્રણેય પ્રકારની સ્ત્રીઓને મધ્યે જેને અગ્નિમાં પ્રવેશ કરવાનો નિષેધ છે તે તમને કહું છું. આત્મ પરમાત્મા ના જ્ઞાનવાળી તીવ્ર વૈરાગ્યવાળી બ્રહ્મચર્યાદિક ધર્મ પાળવામાં સમર્થ મોક્ષની ઈચ્છાવાળી વીરપુત્રને જન્મ દેનારી બાળ પ્રજાવાળી અને ગર્ભધારી રહેલી સ્ત્રીઓને અગ્નિમાં પ્રવેશ કરવો નહીં. તેમણે તો સદાય ભગવાન શ્રી હરિનું સેવન કરવું, અને પતિવ્રતા સ્ત્રીઓના ધર્મો પણ શ્રી વાસુદેવ ભગવાનની ભક્તિએ સહિત અને રહિત એમ 2 પ્રકારના કહેલા છે. તે બંને ધર્મોના મધ્યે ભગવાનની ભક્તિએ રહિતના કેવળ પતિવ્રતાના ધર્મોનું પાલન કરવાથી સતીલોકની પ્રાપ્તિ થાય છે, અને ભગવાનની ભક્તિએ સહિત પાલન કરવાથી ઉત્તમ ગૌલોક ધામની પ્રાપ્તિ થાય છે. ત્યાં લક્ષ્મીજી તુલ્ય અનુપમ સુખને પ્રાપ્ત કરે છે. તેમનો પતિ પણ ભગવાનનો ઉત્તમ પાર્ષદ થાય છે. હે વિપ્ર, પતિવ્રતા સ્ત્રીઓમાં જે સ્ત્રીઓ ગુરુપદે વિરાજિત હોય એવા ધર્મવંશના વિપ્રની સ્ત્રીઓએ પણ પૂર્વોક્ત પતિવ્રતાના ધર્મોનું સમાનપણે જ પાલન કરવું. ધર્મવંશી વિપ્ર સ્ત્રીઓના વિશેષ ધર્મો હું તમને કહું છું. તેમણે ભગવાન શ્રી કૃષ્ણને નિવેદિત કર્યા વિનાની કોઈ પણ વસ્તુ પ્રસૂતિના આપતકાળ વિના જમવી નહીં. પોતાના સમીપ સંબંધી વિનાના પુરુષનો સ્પર્શ, તેમની સાથે બોલવું, જોવું વગેરેનો ત્યાગ કરવો. આ તેમના વિશેષ ધર્મો કહ્યા. હે વિપ્ર,
આ પ્રમાણે મેં તમને સધવા સ્ત્રીઓના ધર્મો તેમના ફળની સાથે કહ્યા. હવે વિધવા સ્ત્રીઓના સમગ્ર ધર્મો હું તમોને આગળ કહીશ. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મોપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા સ્ત્રી ધર્મોમાં પતિવ્રતાના 3 ભેદ અને તેમના ફળ ભેદના નિરૂપણ નામે 32મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.